યુટ્યુબ ફેમિલી ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો હું દિનેશ વાઝા ઉફ ડીજે વાઝા આવી ગયો છે। ભાઈઓ ભેગા જવાના છે એક જગ્યાએ, જોકે ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે કે ક્યાં જતા છે। તો બતાવું બીજા વ્યક્તિને કોણ છે, જોયા કરજો। તો આ વિડીયોમાં ફૂલ મોજ ફૂલ એન્ટરટેનમેન્ટ થવાનો છે, તો બતાવું થોડી વારમાં। तो सफर जारी रखा અહીંથી દર્શન કરીને હવે ગ્રુપ મેમ્બર બીજા આગળ નીકળી ગયા। બતાવો અહીંયા એવી ભાઈ છે, થોડોક અવાજ બેઠી ગયા। તો હવે સીએનજી ભરાય એટલા માટે થોડીક વાર હવે નીચે બેસી ગયા। એટલે પાણી પીવાનું છે, મોઢું ધોવાનું ના। ચાલો તો નીકળીએ હવે સીધા। ત્યાં જઈને હવે દ્વારકા જઈને જ વાત કરવાની થાય, બાકી મજા તો ફાઇટિંગ એટલી જ ચાલુ છે। હવે ત્યાં જઈને મળ્યા સુઈ ગયો છે, બીજા પબજી રમવાનું ચાલુ કર્યું। આ 2-3 અહીંયા છે। બોલ કેટલા કિલ કર્યા? બોટિયાસ મારે મારતો તો બોટ જ હે। તને કહું તારા કામ તે કેટલા કર્યા? રીલ ઝોન ને તે 0 છે। એટલે તું તો એલું રમતો ને, ફ્રી ફાયર વાળો છે? બે રમું મારો ભાઈ, બે રમે? હા। ને તમે એ શું કરો? કામ કરે? મેસેજ આવ્યો છે ઝોન બેંક વાળાનો, કઈ બાબત મેસેજ આવ્યો છે? લોન ઉપાડવી? લોન તો છે હજી એક હીરો પ્લેયર છું, સ્નાઈપર માસ્ટર છે, ટક્કર લેવી આવી છે, બાજુ ખાલી ગાયરોમાં બાકી તો કરી દઉં। ગાયરો બહુ બોલ્યા એટલે થોડીક લે છે, મારો નાસ્તો છે, મેરા ઓનેસ્ટ ફ્રેન્ડ હે વો ગાયરો છે। હું છે? મારો ઓનેસ્ટ છે। ઓનેસ્ટ તારે હું આમાંથી લૂંટવું? એટલે ભાઈ મારી ગીલી સૂટ મને ખાલી આપી દીજો। હું તને હું આપા દેખાતું તો નથી, જો જવા દે નહીં, તું સીધી જવા દે। જો પહેરું રાઈટ, જમણી બાજુ રાઈટ। તો ગેસનો બાટલો આવી ગયો? આવ્યો કે હે? હરમાં હું કાકા હરમાઈ ગયા, મુકેશ કાકા। કઈ વાંધો નહીં, હવે ગેસનો બાટલો આપણો આવી ગયો। હવે થોડી વારમાં નીકળીએ સીધા દ્વારકા જઈને પાછા આપણે મળીએ। તો બની રહેજો વિડીયોમાં, હું કાતો નથી। તો ફાઇનલી આપણી ગાડી હવે સીએનજીમાં લાગી ગઈ છે। સારું છું વચમાં લઈ લીધી, બાકી લાઈન જોઈજો તમે।
તો મિત્રો ફાઇનલી હવે દ્વારકા આવી ગયું છે. જય દ્વારકાધીશ. અત્યારે અહીંયા આપણે પહોંચી ગયા છે. તો અમારી સાથે છે ને બીજા આપણા ગ્રુપના મેમ્બર પાછળ ઊભા છે. અર્જુન, હરેશ, કૌશિક બધા પરિયો આમ ભાગી ગયો. હવે આપણે સુદામા સેતુ તો અહીંયા બંધ છે. સુદર્શન સેતુને બધામાં જાઉં પ્રોપર બ્લોગ આપણે મળી રહેશે તમને જોવા માટે. તો અત્યારે આપણે દ્વારકા પહોંચી ગયા છે. તો હવે જઈએ દર્શન કરી અને બહાર નીકળીએ પછી આગળની પ્રોસેસ જોઈએ શું હોય. તો બની રહેજો વિડીયોમાં. વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. સો લેટ્સ ગો. કટ કરી નાખા કામ કરું ઓકે. તો ફાઇનલી દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. હવે નીકળી ગયા છે બહાર દર્શન કરીને આપણા ગેંગ મેમ્બર ભેગા જો કે આગળ જ જાય છે. તો હવે નીકળીએ સીધા ક્યાં કહેતા હતા ગોમતી ઘાટ તરફ. ગોમતી ઘાટથી થોડેક દૂર પાછી ત્યાં લોકેશન સારા છે તો પાછો ફોટો શૂટ કરવાનો કહી જશે. તો બની રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો સ્કીપ ન કરતા, જરાય ન કરતા અને વિડીયોમાં ખાસ રીતે બની રહેજો. એ તો ફેમિલી હવે ભીમરાણા આવી ગયા છે મોકલભાઈ. એ કીધું મેં તમે આવો તો અહીંયા ભીમરાણા પ્રસાદનો લાભ લેજો. બાકી તો મારી યુટ્યુબ ચેનલ પર બધી જાણકારી તમને મળી જાય અહીંયાની. ખાઈને મળ્યા આપણી ગાડીમાં. ઓકે, કન્ટિન્યુ રહેજો. બાય. કેમ છો યુટ્યુબ ફેમિલી? અંદાજો લગાડશો કે હું ક્યાં આવી છે. હવે ઓળખાણું ક્યાં આવી છે હું. અત્યારે છે અમે સુદર્શન સેતુએ. પબ્લિક એટલી ધૂમ છે ને અહીંયા કે વાત પૂછોમાં. ડાબી જમણી બે બાજુ પબ્લિક. આપણે ગેંગ મેમ્બર એ બધા હવે ફોટોશૂટ કરવામાં લાગી છે હશે. તો હું પણ બ્લોગિંગ થોડુંક સ્ટાર્ટ કરી દીધું છે. થોડી વાર પછી હું પણ શૂટિંગમાં જો કે આપણે બહુ ઝાઝો શોખ છે એટલે કરતા રહીશું. એ તો શોખ છે એટલે કરતા રહીશું. બાકી આપણા ભાઈબંધ મજા આવે. હા. હવે બેટ દ્વારકા મંદિર 4 વાગે ખુલવાનું હતું ને તે ભાઈ રિક્ષાવાળાએ એમ કીધું કે 4 વાગ્યા પછી મંદિર તો ખુલશે.
પણ એ કે હનુમાનજીનું મંદિર છે, પાછો આવી ગયા છે આપણા હનુમાનજીની જય જય બજરંગબલી, જય શ્રીરામ. બની રહેજો વિડીયોમાં, કેમ કે 4 વાગે મંદિર ખુલશે એટલે ટાઈમ થોડોક લેટ થઈ ગયા, એટલે અમે અહીંયા હનુમાનજીના દર્શન કરવા આવી ગયા. સો આપણા ગેંગ મેમ્બર આવી છે થોડાક, ને બીજા પાણી પીવા આવી ગયા છે. આ મંદિર એટલું પ્રાચીન છે ને કે ત્રેતા યુગથી ચાલ્યું આવે છે. હનુમાનજી અને એનો પુત્ર મકરધ્વજ એ બંનેની કથાનું અહીંયા એક બેનરમાં આવેલું છે, તમે જોઈ લો. ઓકે, તો વિડીયો પુશ કરીને જોઈ લીધો. થોડુંક વધારે ઉતારીશ તો વિડીયો પાછો લાંબો થઈ જાય છે, એટલે તમે પુશ કરીને જોઈ લીધો. તો હવે અહીંથી નીકળીએ, થોડોક આરામ કરી લેશું પાણી પીને. બાકી અહીંથી નીકળીએ અમે સીધા હવે ગોમતી બેટ દ્વારકા તરફ. તો બની રહેજો વિડીયોમાં. બધામાં દર્શન કરી લીધા, હવે નીકળીએ. અમારી ગાડી પાર્ક કરી છે ને અહીંયા, હવે ચાલીને જાય છે બધા. મને તો તડકો લાગે ને એટલે બધા હાલીને સારી કટલી હતી. એ સાડીમાં ભટકાણો ક્યાં આવ્યા છે? તમે તો જોયું નહીં હોય ને કે? હા, તમે તો નહીં જોયું હોય. આ છે ગોપી તળાવ. ગોપી તળાવમાં બદકા તળાવ. હા, એ ભોળાનાથ ક્યાં આવ્યા મુકા? હવે એટલું તો બોલ. નાગેશ્વર. ક્યાં આવ્યા? નાગેશ્વર. આ કેટલામું જ્યોતિર્લિંગ છે? બીજું. ને આપણા ગેંગ મેમ્બર, ધીસ ઇઝ અ ગેંગ મેમ્બર આવી ગયા. હવે છેલ્લું આપણું લોકેશન નાગેશ્વર. બાંધો બાંધો. ઓકે, તો ફેમિલી હવે આ લાસ્ટ લોકેશન છે આપણા મહાદેવ. ને આપણા ગેંગ મેમ્બર બસ જો લાગી પડ્યા ફોટોશૂટમાં. સીધા નીકળશું ઘર તરફ. બીજી જગ્યા રસ્તામાં આવે તો ઠીક છે, બાકી સીધા નીકળી જાઉં ઘર તરફ. તો વિડીયો જોવા માટે થેન્ક યુ અને આભાર. ખુશ રહો અને રહેવાજો. ને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. આ તો હવે જવાબ નહીં દીધું, કેમ કે હવે ફોટોશૂટમાં લાગી ગયા છે, તો કાંઈ વાંધો નહીં. નવા વિડીયો માટે કન્ટિન્યુ રહેજો. સો થેન્ક યુ સો મચ. બાય.